દિવ્ય દેહે બિરાજમાન સુહૃદ સમ્રાટ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, પ્રત્યક્ષ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી મહારાજ, આપણા સૌનાએ ભગવદી સંતવરીઓ પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી, પૂજ્ય સર્વમંગલ સ્વામીજી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, પૂજ્ય મૈત્રી સ્વામીજી, પૂજ્ય શ્રીજી ચરણ સ્વામીજી, સૌ પ્રાદેશિક સંતો, સૌ સંતો, સૌ સહિષ્ણુ સેવકો, પૂજ્ય ફુવા અને ધામના સૌ મુક્તો, દાસના દાસ, જય સ્વામિનારાયણ. મહામંગલકારી શુભ દિવસ, શાસ્ત્રીજી મહારાજનો દીક્ષા દિન, ભાગવતી દીક્ષા દિન, કારતક વદ પંચમી. નિખિલભાઈએ પણ આપણને સરસ રીતે આ દિવસનો મહિમા સમજાવ્યો. શાસ્ત્રીજી મહારાજના યુગ કાર્યની વાત કરી, એમની સામર્થ્યની વાત કરી, એમની ગરજની વાત કરી. ધરતી પર જે યુગ કાર્ય કરવા માટે આવ્યા છે, સનાતન અક્ષર પુરુષોત્તમની ઉપાસના, એમને આ ધરતી પર આવીને સ્થાપવા માટે જે ભીડો વેઠ્યો, જે કષ્ટ વેઠ્યા, સાથે સાથે આપણા સૌના કલ્યાણના દ્વાર ખુલ્લા મૂક્યા. અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના મધ્ય મંદિરે મૂર્તિઓને બિરાજમાન કરીને આપણા માટે એક વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની જે ભગવાન સ્વામિનારાયણે સ્થાપના કરી, એ અંગેના દ્વાર શાસ્ત્રીજી મહારાજે પોતે ફરીથી એના જ ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપે આવી અને આપણને સૌને સનાથ કર્યા. અને એના જ પુરુષ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના સ્વરૂપે પધારી આપણા સૌના આત્માની યાત્રા અને આપણા સૌના સાક્ષી બેદીને સનાતન અક્ષર પુરુષોત્તમની ઉપાસના એક ઘરોઘર વ્યાપક કરી આપણા સૌના હૃદય મંદિરને વિશે આપણે સૌ બ્રહ્મરૂપે પરબ્રહ્મની ભક્તિ અદા કરી શકીએ તેવી ભાવનાથી સાચા અર્થમાં આપણને આપણા જીવનની એક સાચી દિશા આપી, પ્રત્યક્ષ ગુરુ પ્રબોધ સ્વામીજી મહારાજની ગોદ આપી અને આપણને સૌને સનાથ કરી અને આપણી હુંમાંથી તુની યાત્રા જે આપણે કરી રહ્યા છીએ અથવા એ એમના જીવન થકી આપણને કરાવે છે, કેવી રીતે કરવી અને એ માટેનું સુંદર માર્ગદર્શન અને સેવનની સૂઝ આપણને ડૉક્ટર સુહૃદભાઈએ આપી. મહામંગલકારી શુભ દિવસ છે, પ્રભુના બળે જીવવાની વાત છે. સવારે જે એક પુસ્તકમાંથી ભગવાન શ્રી સ્વામિનારાયણનો એક પ્રસંગનું વાંચન કરતો હતો. પીપલાલાના સૌજી ઉનેવાડ. આપણે સૌ અહીંયા સંબંધ બાંધવા આવ્યા છે અને સંબંધ કેવી રીતે બંધાય તેનું મનન ચિંતન કેવું હોઈ શકે તે માટે ભાથું લેવા માટે આવીએ છીએ. પરંતુ પ્રત્યેક પળે આપણને આપણો સંબંધ કેવી રીતે વધે, આપણું આધ્યાત્મિક જતન આ પુરુષો આપણા સૌની સાથે રહીને, આપણા જેવા થઈને, આપણી કક્ષાએ આવીને ગરજુ બનીને આપણે કઈ સૂઝથી એ સંબંધ બાંધવો છે અથવા જેનું ભજન કરીએ છીએ એનો મહિમા કેવી રીતે સમજવો છે, કેવું સમર્પણ કરવું છે અથવા કેવી શરણાગતિથી જીવવું છે, એ પુરુષોનો મહિમા કેવો સમજવો જોઈએ, એ ક્યાં બીજી રીતે એમના જીવન થકી આપણને દર્શન કરવાની તક મળે છે. પીપલાનાના ઉનેવાડ બ્રાહ્મણ સૌજી શ્રી હરિના અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા. 250 વર્ષ પહેલાંના એ ભક્તરાજની એક વાત જે ભક્તરત્ન તરીકે ભગવાન શ્રી સ્વામિનારાયણે ઉમેરેલા અને યશ કલગીમાં જેમનું નામ ઘણા બધા ભક્તો એવી શ્રદ્ધાથી લે છે એવા ઉનેવાડના સૌજી ભગત, તેઓ ખેતી કરતા. તેમની લીલીછમ વાડી અને તેમાં પણ ઓજત નદી મહાપ્રસાદીની નદી છે. વંથલીના ગામના કિનારે આવેલી એ નદી છે, એ ઓજત નદીની વાત છે આ. તો એ ઓજત નદીના કિનારે જે ઉનેવાડ ગામ હતું, એ ઓજત નદીના નીરથી સરસ મજાની જ્યાં ખેતી થતી, લીલીછમ બાજરી અને લણણીની તૈયારી, એ સૌજી ભગતના બાજરીના ખેતરને જોઈને લોકો બે મોઢે વખાણ કરતા. ત્યારે સૌજી આંખોના પોપચા ઢાળીને શ્રી હરિની મહેરનું ગાન કરે. કોઈ આપણી તરક્કી જુએ ને આપણી તરક્કીને કોઈ વખાણ કરે ને તે વખતે આંખો બંધ કરીને આ તો ગુરુ હરિની કૃપા છે એવું અંદરથી બોલાય, એ નિષ્ઠા જુદી છે, ઓળકાર જુદો છે.
આપણે એવા નિષ્ઠાવાન તરીકે જીવન જીવી શકીએ તે માટે ગુરુપ્રસાદ સ્વામીજી અને આનંદ સાગર સ્વામીના માધ્યમથી અહીંયા આપણે સરસ રીતે આવી સેવા ભક્તિ કરતાં કરતાં સમજણ પણ લેવા માટે આવીએ છીએ. અઠવાડિક સભાના માધ્યમથી જેને લઈને આપણી નિષ્ઠાની ચિકાસ વધે, આપણને જે પુરુષ મળ્યા છે એનો મહિમા સમજી એના વચનનો તોલ આપણે કરી શકીએ અને સાચા અર્થમાં સંબંધ બાંધવાનો બુદ્ધિયોગ પ્રાપ્ત થાય. એવો આજનો દિવસ છે. શાસ્ત્રીજી મહારાજ ધરતી પર ન આવ્યા હોત તો ઘણીવાર સ્વામીજી પ્રશ્ન પૂછે છે અને એ જ પ્રશ્ન આપણે આપણી જાતને આજે પૂછીએ કે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી આપણને પ્રબોધ સ્વામીજી મહારાજ ન આપ્યા હોત તો પ્રગટના અનુસંધાન આપણે સેવા ભક્તિ કરવી છે અને સંબંધ બાંધીને સાચા અર્થમાં એમને જે ભજન કરાવવું છે, હું સ્વામી તું નારાયણના ભાવથી એવા ભજનનું સુખ લેવું છે, હું બ્રહ્મરૂપે બ્રહ્મની ભક્તિ એ સાચા અર્થમાં કરવા માટે જે સમજણ દ્રઢ કરાવી છે, નિષ્ઠા જે પ્રથમ 27-38ની એમને જે દ્રઢ કરાવી છે, એ માટે અઠવાડિક સભાના માધ્યમથી આપણને સૌને આવા પુરુષોનું સાનિધ્ય એક યા બીજી રીતે મળતું હોય છે. આપણે ખૂબ નસીબદાર છીએ. એ સૌજી ભગતને જ્યારે બધાએ કીધું કે બહુ સરસ બાજરી, ત્યારે સૌજી ભગત અંતરના ઊંડાણથી જે વાત કરે છે એ વાત આ છે કે તારે લઈને હું છું. હમણાં જ અન્નકૂટ નિમિત્તે લંડન જવાનું થયું, ત્યાં બધા ભક્તોએ સરસ રીતે દર્શન કરાવ્યા. તો ત્યાં એક પ્રસંગનું વાંચન કરતા હતા, મેં સ્વાધ્યાય કરતા હતા કે સ્વામીજી સાથે બાપા સાથે સ્વામીજી હતા, પ્રભુદાસભાઈ તરીકે અને અન્નકૂટનો કોઈક ઉત્સવ હશે ને 1961ની એ સાલ થાળ થતા હતા. 4 થી 5 થાળ ગવાય, અન્નકૂટ થાય એટલે બાપા ઠાકોરજીની સમક્ષ જે અન્નકૂટ સરસ ગોઠવ્યો હોય સંતો સાથે નીચે બેસી અને થાળ ગાવા લાગે. 4 થી 5 થાળ ગવાય, બાપા એટલા બધા અલમસ્ત રીતે ડૂબી જાય, એટલે બધા ડૂબી જાય, મુખારવિંદ એટલું બધું મહિમાવંત ધારણ કરે, એટલો બધો અંતરને વિશે આનંદ આવે, એટલી બધી મીઠાશના દર્શન થાય. બાજુમાં બેઠેલા એ પ્રભુદાસભાઈએ કહેતા હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આપણા વતી સ્વાધ્યાય કર્યો અને સ્વાધ્યાય કરતાં એવું વિચાર્યું કે આ આનંદ શેનો આવતો હશે. આપણે આ વિચાર કરવો છે, આપણને આવા દર્શનની આંખ મળે એ માટે આજે પ્રાર્થના કરવા આપણે ભેગા થયા છે. શાસ્ત્રીજી મહારાજનો દીક્ષા દિન છે, તો પ્રભુદાસભાઈને વિચાર આવ્યો કે આનંદ શેનો થતો હશે, આનંદ શેનો, આટલું બધું જે મીઠાશવાળું હૃદય કેવી રીતે, પુલકિત ચહેરો કેવી રીતે, આ ખબર નથી પડતી. આખા થાળ ચાલ્યા પછી થાળ ગાતા ગાતા બાજુના મિત્રએ પ્રભુદાસભાઈને પ્રશ્ન પૂછ્યો કે બાપાના મુખારબિંદુ ઉપર આટલો બધો આનંદ, આ દર્શન, એનું રહસ્ય શું છે? તો સ્વામીજી એવું કીધું કે હું બી આ જ વિચારમાં છું. પછી થાળ પૂરા થયા, બાપા ઊભા થતા હતા, બાપાને ટેકો આપ્યો પ્રભુદાસભાઈએ અને સ્વામીજીએ પ્રશ્ન પૂછ્યો. ઊભા થતાં એ ટ્રાન્ઝિટ ટાઈમમાં વીજ ઝબકે મોતી પરોવાની જે વાત અને સંબંધ બાંધવાની વાત, પોતા માટે પૂછાયેલી વાત, સ્વરૂપનું સાચું દર્શન થાય એ માટેની વાત, અને એ વાત કરતાં કરતાં જ્યારે એ પ્રશ્ન પ્રભુદાસભાઈએ પૂછવાની શરૂઆત કરી કે બાપા આજે આપના મુખારબિંદુ પર આટલો બધો આનંદ, આટલું જ કીધું. અને સ્વામીજી આ પ્રસંગનું દર્શન કરાવતા પોતાની પરાવાની એવું કહે છે, બાપાએ મને આટલું જ બોલવા દીધું, બાપા તો ચબરાક પુરુષ, સમજુ પુરુષ, અંતરનો જવાબ આપનાર પુરુષ, આપણી એક સેકન્ડ ન બગડે એ માટે સતત આપણી સેવામાં ઊભેલા પુરુષ, એમને જવાબ આપ્યો કે હું દર્શન એક જ ભાવનાથી કરતો હતો, જે કંઈ છે તે એને લઈને છે ને, કહે છે. આપણે આજે પ્રભુ સ્વામીના સાનિધ્યમાં પ્રાર્થના કરવી છે કે હે પ્રભુ સ્વામીજી, અમે આપણે રાજી કરવા માટે તો હા ગળથલ કરીએ છીએ, પણ આ વિચાર પણ આપને લઈને છે એવું અમે સપનામાં પણ ન ભૂલીએ, એવો કોક સંબંધ આપણી સાથે ન થાય, એવી અમારી આજના દિવસે પ્રાર્થના. એવા સ્વરૂપની ઓળખાણ થાય, એ ઓળખાણ માટે એવી આંખ મળે, જે અક્ષર બ્રહ્મની આંખ હશે તો નારાયણના દર્શન થશે. તો એ આંખે આપ જે આંખે દર્શન કરો છો સ્વામીજીના, અમને એ આંખે સ્વામીજીના દર્શન કરવા માટે શીખવાડો છો, અને પડે આપણું ધરતી પરનું એ વિચરણ છે, તો એ આંખ અમને મળે. બાપાને જ્યારે પ્રભુદાસભાઈએ પ્રશ્ન પૂછ્યો ત્યારે સ્વામીજીનો પહેલો જવાબ એ હતો એ કે જે કંઈ છે એ આ છે ને, કે બાપાનો જવાબ આ હતો. અને બીજી વાત, એમને લઈને તો આપણે છીએ કે છે, એમનામાંથી બધું આવે છે. સ્વામીજી કે આટલી જ વાત અમારા માટે કાફી હતી. તો એ સૌજી ભગત, એને જ્યારે બધાએ કીધું કે આજે તો સરસ બાજરો છે, ત્યારે સૌજી ભગતના અંતરમાંથી એક જ વિચાર હતો કે આ તો જે કંઈ છે શ્રીહરિની મહેર છે. પછી કાર્તિકી પૂર્ણિમાનો સમયો હતો, પ્રબોધિની એકાદશીનો વડતાલમાં, તો ત્યાં આવવાની એમને ઈચ્છા દર્શાવી એટલે એમને માને કીધું કે બા હું વડતાલ જઉં છું. અરે ઉનેવાડ સોરઠ પ્રદેશમાંથી વડતાલ આવું, બાજરો ઊભો હતો, લણણીની તૈયારી. તો બાએ કીધું કે બેટા આ વર્ષે આટલો સારો બાજરો પાક્યો છે, લણણી કરાવીને
ઠેકાને પાડીને જા, પડખે ભાભરનું ગામ છે, તે ડુંડું નહીં રહેવા દે તારું, કે જો ખેતરમાં તું નહીં જાય તો. કે એક લૌકિક વાત. ત્યારે સૌજી કે એમાં રખવાડા તો પ્રભુના, એમાં ભરોસો રાખો, મારા પ્રભુએ પકવ્યો છે તો એ જ સંભાળશે. માથે પડીને જીવવાની જે સુરતભાઈએ વાત કરી, અથવા ભજનનું બળ લેવાનું છે, અથવા જે નારસંગભાઈના પ્રસંગની વાત કરી, અંતરિયામી અને સર્વજ્ઞ પુરુષ જ્યારે આપણને આધાર છોડાવે ત્યારે એના આધારે જીવવા માટે જે નિષ્ઠા હોય, એ નિષ્ઠાની વાતનું દર્શન કરાવતા સૌજી ભગત બોલ્યા કે માથે તો રખોપા ભગવાનના છે, એ રક્ષા કરશે, પકવે એમને છે, એ સંભાળશે. માએ બધું આગ્રહ ના કર્યો. સ્વામિનારાયણનું સ્મરણ કરતાં કરતાં સૌજી વડતાલ પહોંચ્યા. આપણી પડે પડની સંભાળ લેવા પુરુષનું આપણને પ્રત્યક્ષ પ્રાપ્તિ થઈ છે. આપણે કોઈ ચિંતા કરવા જેવી છે નથી. 2022નો સમય હતો, ગુરુભક્તિ મહોત્સવ વડોદરામાં લેપ્રસી ગ્રાઉન્ડ ઉપર. અને ત્યારે આપણા માટે તો પહેલો સમય, 22મી મેનો સમય. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી માટે ગુરુભક્તિ મહોત્સવ ઉજવાતો હતો. હજારો હરિભક્તો બધા ભેગા થયા હતા, હજારો યુવાનો ભેગા થયા હતા, અને પહેલો સમય આપણો હતો. અને તે બે વખતે બધાનો ઉમંગ પણ કેટલો બધો. ભક્તિથી આવા પુરુષને વધાવવા છે એ માટેનું આયોજન પણ સંતો અને એ કાર્યકર્તાઓ ભેગા મળીને કરેલું સરસ મજાનું. અને તે બે વખતે એ સ્વામીજીને એન્ટ્રીમાંથી પ્લોટમાં બેસાડીને લાવવાના હતા. તો સ્વામીજી તો પ્રબોધ સ્વામીજી તો અસત્વનું સ્વરૂપ છે, એમને પ્લોટમાં બેસવાની ના પાડી કે આજે તો આપણે ચાલીને જઈએ કે છે. પ્રબોધ સ્વામીજી જ્યારે કંઈ બી સંકલ્પ રજૂ કરે ત્યારે બે હાથ જોડીને કે એમ કરવા માટે બધાની મરજી હોય. 2-3 વખત પ્રાર્થના પણ કરી કે સ્વામીજી આપ બિરાજો તો બહુ છે ને, કે આપણે ચાલીને જઈએ. સ્ટેજ ઉપર નહીં પદ્મસાગરજી મહારાજ પણ બેઠા હતા, આપણે બધા એના સાક્ષી પણ છીએ. એકથી અનેક વખત આપણે વિડીયોના દર્શન કરાયા છે કે કેટલું સરળ વ્યક્તિત્વ છે, કેટલા દાસત્વથી સભર આપણી સાથે રહીને આપણને કોક વાત આપણા જીવનમાં એ દાસત્વની વાત આપણને સમજાય. એ માટે આવા પુરુષો પ્રત્યેક પડે દાસત્વથી જીવીને આપણે પણ એવા દાસત્વથી જીવીએ એવી સમજણ આપણી દ્રઢ થાય. એ માટે આવા પુરુષો આપણી સાથે એને કેવા ગરજુ બનીને આપણને સૂઝ આપે છે પોતાના જીવન થકી. અને એ વાત જ્યારે ચાલતી હતી ત્યારે આ સમય ઓનલાઈન ટેલિકાસ્ટ થતો હતો. અને લંડનમાં એક સચિનભાઈ કરીને એક હરિભગત યુવક આપણા અમરીશ ભગત, એને વિચાર આવ્યો બેઠા બેઠા કે પ્રબોધ સ્વામીજી થોડો સમય તો બેસો. આ બાજુ તો અહીંયા છે, પ્રબોધ સ્વામીજીને બધા પ્રાર્થના કરતા હતા, પણ અંતરનો પ્રાર્થનાનો નાદ સાંભળનાર પુરુષ આપણને મળ્યા છે. મનના વિચારો જાણનાર, પકડનાર અને બદલનાર પુરુષ મળ્યા છે. આપણા વિચારો અક્ષરધામના બને, આપણા વિચારો માયાથી પરના બને, એ માટે નિત્ય દરેક પડે આપણને દર્શન આપે એવા પુરુષ મળ્યા છે. એની પ્રાપ્તિ આપણને થઈ છે, એને રાજી કરવાની સૂઝ આપણને મળે એવા કોક શુદ્ધ ભાવથી આપણે અઠવાડિક સભામાં આવીએ છીએ. આજે સુરતભાઈ બહુ અદ્ભુત વાત કરી, અદ્ભુત પ્રસંગોનું દર્શન કરાવી. આ પુરુષો આપણા જેવા નથી, આપણાથી જુદા છે. આપણે માયાના માહિક, આપણે લૌકિક, આ અલૌકિક, આપણે આલોકના પુરુષ, અક્ષરધામના પુરુષને રાજી કેવી રીતે કરી શકાય, અથવા અક્ષરધામના પુરુષને સાચા અર્થમાં અક્ષરધામના માની એના બળે કેવી રીતે જીવી શકાય, એની કોક અદ્ભુત સૂઝ આપણને આપી. એવી કોક સૂઝથી આપણે આજે સ્વામીજીના ચરણે પ્રાર્થના કરવી છે, ઠરાવ કરવો છે કે સાચા અર્થમાં અમારા જીવનમાં એવી સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થાય, સાચા અર્થમાં અમારા જીવનમાં આપણે રાજી કરવાની ભાવના દ્રઢ થાય. ન હા રહે ન ના રહે, આપણે જે ગમે છે તે રહે. બહુ વર્ષો પહેલાં બાળ શિબિર હતી. બાળ શિબિરમાં સ્વામીજીએ દર્શન કરાવ્યું. આવી રીતે સ્વામીજી પોડિયમ પર ગોષ્ઠી કરતા હતા. આમાંથી કદાચ કોકને એ સાક્ષી બનવાનું સાનિધ્ય મળ્યું હશે. અને સ્વામીજીએ બાળકોને પ્રશ્ન કર્યો, પ્રશ્નોત્તરી કરે ને તે વખતે બાળમંડળના અમારા લીડર હતા પ્રબોધ સ્વામીજી તે વખતે. તો એમના સાનિધ્યમાં થયેલી આ શિબિર છે. અને એ શિબિરમાં સ્વામીજીએ પ્રશ્ન પૂછ્યો કે તમને ઘોડો ગમે કે તમને ગધેડો ગમે. ડિબેટિંગ કર્યું સ્વામીજીએ. ઘોડાના વખાણ કરે એટલે બધા છોકરાઓ કે ઘોડો ગમે. પછી સ્વામીજી ગધેડાનું વર્ણન કરે કે તમને ગધેડો ગમે કે ઘોડો ગમે. તો સ્વામીજીનું ગધેડાનું એટલું બધું સરસ મજાનું રિપ્રેઝન્ટેશન હોય તો બાળકો કે અમારે તો ગધેડો જ ગમે. આવું ચાલ્યું બહુ. એટલે આ વાત ચાલતા થઈ અને એ સભા પૂરી થઈ. સભા પૂરી થયા પછી તો અમને તો કંઈ ખબર નહીં, લૌકિક રીતે એટલી ખબર કે સ્વામીજીએ સરસ આજે આનંદ કરાયો. એટલે મોટા પુરુષ જાય કરે, પણ પ્રબોધ સ્વામીજી તે વખતે હતા એ જુદા હતા. સ્વામીજીને જુદી રીતે જાણતા હતા, જુદી રીતે નિહાળતા હતા. તો એમણે એ વાત કરતાં એવું કીધું કે સ્વામીજીએ ઘોડો ગમે કે ગધેડો ગમે એ તો આપણને આનંદ કરાવવા માટે કહેતા હતા. પણ સ્ટેજ ઉપર જઈને કોઈ આપણામાંથી કોઈ એવી પ્રાર્થના કરી હોત કે સ્વામીજી અમને ઘોડોય ના ગમે, અમને ગધેડોય ના ગમે, તમને જે ગમે અમને ગમે, આવી કોઈ પ્રાર્થના કે સ્વામી એને તેડી લેત કે છે.
આવી કોઈક સૂઝ આપણા જીવનમાં પ્રાપ્ત થાય એ માટે આપણને અક્ષર આંખ મળે છે. તો આવી કોઈક વાત એ સચિનભાઈનો સંકલ્પ પૂરો કરવા માટે ગુરુ હરિપ્રભુ સ્વામીજી 2 થી 3 મિનિટ એ ફ્લોટ પર વિરાજમાન થયા. એ પુરુષ આપણી સાથે છે. આપણી સાથે એવા અજાન થઈને અજ્ઞાની થઈને બને, આપણા જેવા થાય, પણ સાચા અર્થમાં એમના આપણા અંતરને વિશે ભગવાન સિવાય કંઈ રહેવા દેવું નથી. તો એ સૌજી ભગતને જ્યારે વિચાર આવ્યો, એની મધરે એને આગ્રહ કર્યો, રોકાયો નહીં, ગયા વડતાલ. અને બરાબર તે જ વખતે બાજુમાં જે ગામ હતું ત્યાંના ચાંદ ભાવર અને આમદ ખાન ભેગા મળીને 14 જણા એ રાત્રે ખેતરમાં ત્રાટક્યા, બાજરી લણી ડુંડાનો ઢગલો કર્યો અને 14 ચોફાડ ભર્યા. ચોફાડ બહુ મોટા થાય. તો ગુરુ હરિપ્રભુ એને પૂછીએ તો ખબર પડે, સૌરાષ્ટ્રનો શબ્દ છે ચોફાડ એટલે કે ડુંડા બધા ભેગા થાય ને 2 મણ 3 મણ 4 મણ ડુંડા થાય એક ચોફાડમાં, એવું હશે. તો એ ચોફાડ કેટલા 14 ભર્યા. અને જેવા ભર્યા અને ગાડામાં ભરવાની તૈયારી કરે છે, તરત જ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઘોડી પર બિરાજીને અચાનક ત્યાં પધાર્યા, એકદમ શસ્ત્રસજ્જ થઈને. એવી રીતે નહીં કે ભગવાનના સ્વરૂપે પધાર્યા. આમણે જોયું કે આ તો અદ્ભુત છે, એક જ ત્રાડ નાખી અને ખબરદાર છે કોઈ એક ડુંડું લીધું હોય તો. આ બધા એક બેનથી એટલી બધી ધાક જામી કે પેલા ચાંદ ભાવરને બધા 14 બીજા એમની સાથેના સાથી મિત્રો ભાગી ગયા. અને ત્યાં પછી પોતે ત્યાં પહોંચે છે. ખેતરમાં ડોસી સવારના પોરમાં પહોંચે છે લણણી કરવા મજૂરોને લઈને. તો એક પણ છોડ ઉપર બાજરાનું એક પણ ડુંડું નહીં. એટલે બધાના મનમાં એકદમ ત્રાડ પોકારે છે કે ગયું ક્યાં પાક, બધું લૂંટી ગયા. હે મહારાજ, રસ્તામાં નિશાસો અને ડોસીમાં બેસી ગયા. શ્રી હરિના કાને બાઈનો રડવાનો સાથ પડ્યો કે તરત માનકી સાથે ફરીથી મહારાજ ત્યાં પધારે છે તો વડતાલ, ગયા ઉનેવાડ, સોરઠ પ્રદેશમાં, પણ ભગવાનને સાદ કરતાં પણ આવડે ને ભગવાન આપણા પ્રત્યેક પળનો સાદ પણ સાંભળે છે. પણ સંબંધ બાંધવો છે, આપણે એવો સંબંધ બાંધવો છે, એવી નિષ્ઠા માથે પડીને આપણે એને રાજી કરવા માટે આવ્યા છે. એક વખત એક દીકરાને જોબ પરમેનન્ટ થતી નથી, તો એમને ગુરુ હરિપ્રભુ સ્વામીજીને એક ત્યાં આગળ જોખામાં રમેશભાઈ, ત્યાં જેનું કેસર કેરીનું એક ફાર્મ છે, એ ફાર્મમાં ત્યાં આગળ સભા રાખેલી. આજુબાજુના લગભગ 32-33 ગામના 20-25 યુવકો ભેગા થયા હતા. અને 3-4 કલાકની ત્યાં સભા હતી. ગુરુ હરિપ્રભુ સ્વામી ત્યાં 2 કલાક માટે પધારેલા. તે વખતે પ્રાદેશિક સંત તરીકે દર્શન આપતા હતા ત્યાં. અને મનીષભાઈ કોડી ભરથાણાના એક યુવકને લઈને આવ્યા, જોખાના. એ યુવકને લઈને આવ્યા અને એને કીધું કે સ્વામી, આ યુવક છે, 4 વર્ષથી સુમૂલ ડેરીમાં જોબ કરે છે, જોબ પરમેનન્ટ થતી નથી, પ્રભુ સ્વામીને પ્રાર્થના કરવી છે. મેં કહ્યું ચાલો પ્રાર્થના કરીએ. જેની પ્રાર્થના ભગવાન સાંભળે, વગર કહે પણ આપણી પ્રાર્થના સાંભળે અને પ્રાર્થના કરતાં પણ શીખવાડે. 3 વસ્તુ એકી સાથે આપણને જ્યારે એવો યોગ થાય તેવી શીખવા મળે, જાણવા મળે. તો પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામીજી આવું કંઈક છે. તો ત્યાં આગળ સ્વામીજીની આ કટઆઉટની મૂર્તિ આસન પર બિરાજમાન હતી. પ્રભુએ બધાને ત્યાં લઈ ગયા. ત્યાં લઈ ગઈને પૂછ્યું કે શું પ્રશ્ન છે. ફરીવાર પ્રશ્ન સાંભળ્યો કે સ્વામી, આ 4 વર્ષથી સુમૂલમાં છે, પરમેનન્ટ થતા નથી, તો પરમેનન્ટ થાય એવા આશીર્વાદ આપો. ત્યારે પ્રભુ સ્વામી કે આપણે પરમેનન્ટ થઈએ એવા આશીર્વાદ નથી માગવા. એટલે પેલા દીકરાને ધ્રાસકો પડ્યો, કાર્યકર્તા મનીષભાઈને ધ્રાસકો પડ્યો. મને થયું કે આ પરમેનન્ટ કરવાની પ્રાર્થનાને પ્રભુ સ્વામી બીજી વાત કરે છે, પણ આ પુરુષને જુદી રીતે આપવું છે તો આપણને સુખી થઈએ એના માટે, પણ જુદી રીતે આપવું છે. તનનું દર્દ હોય કે મનનું દર્દ હોય, ધનનું હોય કે આત્માનું, પણ એને તો સુખી કરવા છે. પણ સાચા અર્થમાં સુખી થઈ શકે, નિષ્ઠા આપણી દ્રઢ થાય, એવી રીતે આપણે સુખી થઈ શકીએ. એવી કોઈક વાત, એવું કોઈક ગુણાતીત ગણિત આપણે ડગલે ને પગલે સમજી શકીએ જીવનના દરેક કાર્યમાં, દરેક વ્યવહારમાં. એ માટે એ નિષ્ઠા દ્રઢ થાય એટલા માટે અહીંયા આપણે સભામાં આવીએ છીએ. અને એ રીતે જ્યારે એ દીકરાએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે પ્રભુ સ્વામી આપણે એવી પ્રાર્થના નહીં કરવાની કે મારી જોબ પરમેનન્ટ થઈ જાય. આપણે સ્વામીજીને એવી પ્રાર્થના કરીએ. આ તો 2011-12ની વાત છે કે સ્વામીજીને આપણે એવી પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી, અમે તમારા છીએ, તમારા થઈને જ રહીએ, અમને એવા આશીર્વાદ આપજો. એમ કરીને એને પ્રાર્થના કરવાની શીખવા. સ્વામીજીએ પછી રિપીટેડલી શીખવાડ્યું કે આપણે આ જ પ્રાર્થના કરવાની. તું ભૂલથી નહીં કહેતો કે મારી જોબ પરમેનન્ટ થાય. અને યુવકને વિશ્વાસ પ્રભુ સ્વામીજીનો.
અને વિશ્વાસથી એને ધૂન ચાલુ કરી. 3-4 મહિનામાં એની જોબ તો પરમેનન્ટ થઈ ગઈ, પણ પ્રાર્થના સાચી શીખવાડી, જેથી કરીને એના છે અને એના થઈને રહેવાની જે વાત છે અંતરની વિશે પ્રતીતિ થઈ. આ બાજુ પેલા બાઈને ભગવાન સ્વામિનારાયણ દર્શન આપવા આવે છે. રડતા હતા કે શું કરીશું. તો બાઈએ કીધું કે તમે ચિંતા ના કરો, તમારો બાજરો લણાઈને ભર્યો છે, ડુંડા ભરી લો. અરે મહારાજ કે તમે લણ્યો કે છે, એમ કરીને બાઈને આશ્ચર્ય થાય છે. આ બાજુ ભગવાન સ્વામિનારાયણ એને કહીને જાય કે હવે હું વડતાલ જઉં છું, ત્યાં અમારે તો કે પ્રબોધિની એકાદશીનો સમય હશે. નિશ્ચિંતતા આપણા જીવનમાં જોઈએ છે, નિષ્ઠાને આધીન આવશે. નિર્ભયતા જોઈએ છે, નિષ્ઠાને આધીન આવશે. આત્મીયતાના વિચારો જોઈએ છે, નિષ્ઠાને આધીન આવશે. તુહીનો ભાવ આપણા જીવનમાં પડે સાકાર કરવો છે. નિષ્ઠા પણ કઈ નિષ્ઠા? આપણને જે મળ્યા છે પ્રગટ ભગવાન, એનું ધાર્યું અનંત બ્રહ્માંડમાં થાય છે, અને જે કંઈ આશ્ચર્યો થઈ એના થઈ એવું ભજન કરીએ, એવી નિષ્ઠાથી જો એવી નિષ્ઠાના આધારે આપણે જીવન જીવવું છે. એ આશીર્વાદ લેવા માટે, પ્રાર્થના કરવા માટે આપણે આજે આવ્યા છે. શાસ્ત્રીજી મહારાજનો આજે દીક્ષાદિન છે. પ્રબોધ સ્વામીના ચરણે પ્રાર્થના કરી આ દિવસે તો આપણે જે માગીએ મળે, પણ માગતા શીખી શકીએ એ માટેની આ સભાના માધ્યમથી આપણને દર્શન આપવા માટે બિરાજમાન છે. એવી કોઈ પ્રાર્થના આપણે કરવી છે. ભગવાન સ્વામિનારાયણ તો કીધું કે માં હું વડતાલ જઉં છું, એમ કરીને પછી જ્યારે ભગવાન સ્વામિનારાયણ જાય છે ત્યારે એ વાત કરતાં એ ભગવાન સ્વામિનારાયણે સભામાં, કાર્તિક પૂનમની સભામાં હખડેઠઠ બેઠી છે અને ધીર ગંભીર નાદે ભગવાન સ્વામિનારાયણ બોલે છે. અનંત કાર્યો અનંત બ્રહ્માંડમાં અનંત રીતે અનંતને સમાધાન આપનારા બની રહ્યા છે. આપણે અહીંયા છીએ, આપણે ક્ષુલ્લુક છીએ, આપણે સીમિત આંખ છે, આપણને ખબર નથી. પણ આવા મહિમાના પ્રસંગો જાણીએ તો ખ્યાલ આવે કે આપણને જેની પ્રાપ્તિ થઈ છે એનું ધાર્યું બ્રહ્માંડમાં કેવું થાય છે. એ સાચા અર્થમાં આપણને કેવી રીતે સુખી કરવા માટે ધરતી પર પ્રત્યેક શ્વાસ લઈ રહ્યા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે એટલે જ કીધું, પંચાળાની ધરતી પર રંગોત્સવ વખતે બધાને અટકાવ્યા. રંગોત્સવ તૈયારી થવાની શરૂઆત હતી. મહારાજની આજ્ઞાની બધા ભક્તો રાહ જોતા હતા, અને તે વખતે ભગવાન સ્વામિનારાયણે બધાને કહ્યું, રાખો, મારે તમને 1 મિનિટ વાત કરવી છે. આવો સમય હોય, આવો મોકો હોય, અને ભગવાન જ્યારે પોતાના હૃદયના મચકૂરની વાત કરે, એ વાત આત્માનો ભગવાન સાથેનો સંબંધ દ્રઢ થાય એના માટેની વાત હોય. અને વાત કરતાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારું આ ધરતી પરનું આવવું, અમારું રહેવું, અને આ ધરતી પરનો અમારો પ્રત્યેક પળનો શ્વાસ બધાના મન એક કરવા માટે છે. ભક્તોના મન એક થાય એના માટે. કેટલી મોટી કરુણાની વાત છે. પ્રબોધ સ્વામીજી આજે ધરતી પર બિરાજમાન છે. હરિપ્રસાદ સ્વામીજી મહારાજે 87 વર્ષ સુધી આ ધરતી પર રહ્યા. યોગીજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ આ ધરતી પર આવીને કાર્ય કર્યું. ગુણાતીતાનંદ સ્વામી આ કાર્ય કર્યું કે ભગવાન સ્વામિનારાયણ જેટલું આ ધરતી પર રહ્યા, એ ધરતી પર રહેવાને એમનો પ્રત્યેક શ્વાસ, એની કિંમત શું છે, એનું કાર્યનો હેતુ શું છે, એમને શું કીધું? બધાના મન એક થાય. મન ક્યારે એક થાય? મનમાં અહંકાર ના હોય તો મન એક થાય, મનમાં હઠ ના હોય તો મન એક થાય, માન ના હોય તો એક થાય, કેવળ સ્વરૂપલક્ષી જીવન બને, સ્વરૂપ પ્રધાન બને તો મન એક થાય. બાકી તો આત્મીયતા ના હોય તો ખેંચમતા ન હોય. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પડે એવી ગુણાતીત સાધુતાથી જીવે છે, અને આપણા સૌના મન એક કરી આપણને સૌને સાચી આત્મીયતાના માર્ગે જીવાડી રહ્યા છે. આપણા જીવનમાં સાચો એવો સુહૃદ ભાવ પ્રગટે એ માટે ધરતી પરનું એમનું યુગ કાર્ય છે. અને એ યુગ કાર્યને આપણે બધા નિમિત્ત સેવકો છીએ. એમાં આપણે એમને રાજી કરવા છે તો આપણું કાંઈ ના રાખીએ. આજે ઠરાવ કરીએ કે હે પ્રભુ સ્વામી, અમારું કાંઈ ના રાખીએ. સાચા અર્થમાં આપણે ધરતી પર આવીને અમારી પાસે જે કરાવવું છે કરવામાં અમે આપણો સમય ના બગાડીએ, અમારી રીતે અમે ના જીવીએ, તમારી રીતે જીવન જીવીએ, એવો અમને કોઈક સુહૃદ ભાવ કેરો બુદ્ધિયોગ આપજો. એ ભગવાન સ્વામિનારાયણ એ હખડેઠઠ સભામાં સંબોધન કરે છે. જે ભક્ત ધન, ધામ, કુટુંબ, પરિવાર બધું ભગવાનને અર્થે કરી રાખે છે, તેના યોગ અને ક્ષેમનું વહન ભગવાન કરે છે. ભગવાનને માથે પડીએ. સુરતભાઈએ વાત કરીને કે ના, માથે પડેલ આપણી બધી જ જવાબદારી એ લે છે. નિખિલભાઈએ વાત કરીને નારસંગભાઈના પ્રસંગના માધ્યમથી કે ભગવાનને માથે પડીએ, ભગવાનને એક આધાર રાખીએ તો ભગવાન આપણી ચિંતા કરે છે. એ જ વાત ભગવાન શ્રી સ્વામિનારાયણ ત્યાં વાત કરે છે વડતાલમાં કાર્તિક પૂનમના સમયના દિવસે. એ વાત કરતાં એવું કહે છે, જે ભક્ત ધન, ધામ, કુટુંબ, પરિવાર બધું જ ભગવાનને અર્થે કરી રાખે છે, તેના યોગ અને ક્ષેમનું વહન ભગવાન પોતે કરે છે. અનન્ય ભાવે જે અમારું ભજન કરે છે, ન અન્ય ઇતિ અનન્ય.
સુખી કરનાર આ જ પુરુષ છે. ધાર્યું એમનું થાય છે, કરતા પણ એ છે, હરતા પણ એ છે, સદા દિવ્ય છે, હિતકારી છે, મંગલકારી છે. એ અનન્ય ભાવ, એવી નિષ્ઠા આપણા જીવનમાં દ્રઢ થાય. એવી રીતે અનન્ય ભાવે જે અમારું ભજન કરે છે, અમારો આશરો રાખે છે, તેને અમે અંતકાળ સુધી જાળવીએ છીએ. દેહ મુકાવીને પણ પરમ ગતિ આપીએ છીએ. જેનું અન્ન અને ભગવાન, જેનું અન્ન ભગવાન અને ભગવાનના સંતના મુખમાં જાય છે, જેનું ધન સત્સંગ અર્થે વપરાય છે, તે ભક્તને નિર્ભય રહેવું. આ સૌજી ભગત, ભગવાન સ્વામિનારાયણ તે વખતે સૌજી ભગતને સંબોધીને વાત કરે કે જે ભગત પોતાના ખેતરનો બાજરીનો તૈયાર થયેલો લણણીના આરે સમયે ખેતરમાં મૂકી અને વડતાલ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી પહોંચે છે, તે ભગતને ભગવાન સ્વામિનારાયણ યાદ કરે કે આ સૌજી ભગત ઠેઠ આખા પીપલાનાથી અહીં સમાગમ કરવા આવ્યા છે. એમના ખેતરમાં બાજરો તૈયાર થઈ ગયો છે, તો પણ એની અમે ચિંતા કરતા નથી, તો ભગવાન એનું જાળવે છે. આ વાત આપણા જીવનમાં એટલી જ આજે લાગુ પડે છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ ગયા નથી, એ શાસ્ત્રીજી મહારાજ ગયા નથી, એ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ગયા નથી. એ તો એમને સાંગોપાંગ ધારણ કરીને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી સ્વરૂપે વિચરણ કરીને આપણને દર્શન આપે. એનું યુગ કાર્ય આ છે. અનન્ય ભાવે આપણે સાચા અર્થમાં આશ્રય જીવીએ. તો હે પ્રબોધ સ્વામીજી, આજના દિવસે આપના ચરણે પ્રાર્થના કરીએ છીએ દયાળુ, કે અમે આપણા છીએ ને આપણા થઈને રહીએ એવું પડે પડ માણીએ. જેવું યોગીજી મહારાજે અન્નકૂટના સમયમાં કીધું કે જે કંઈ છે એ છે ને એમાંથી જ બધું આવે છે. તો એવો સાચા અર્થમાં દાસત્વનો સંબંધ અમારો આપણી સાથેનો દ્રઢ થાય, એવું કોક અમારા જીવનમાં દ્રઢ થાય. આપણે જે ગમે છે એવા સધર્મયુક્ત અને એવા સુહૃદ ભાવે યુક્ત અમે જીવન જીવી શકીએ. અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના આપે અધિકારી બનાવ્યા છે. આપે ખોડામાં લીધા છે, આપે પાખમાં લીધા છે. સાચા અર્થમાં શું કરવાનું અમને ખબર નથી, પણ આપ કહો એટલું જ કરીએ અને એ રીતે મન બુદ્ધિ આપના ચરણે નિરંતર ધરતા રહીએ. એવું સાચું સમર્પણ, એવી સાચી શરણાગતિ, એવી સાચી ગુણાતીત ભક્તિ અમે કરી શકીએ. એ માટેના બળ બુદ્ધિને શક્તિ અમને આપો. એ જ આપના ચરણે પ્રાર્થના. દાસના દાસ. જય સ્વામિનારાયણ.